જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આજે ખાસ મહત્વની અપડેટ આપવાની છે। નિલેશભાઈ વાલાણી દ્વારા 2026ના ચોમાસાનો સંપૂર્ણ કાર્યક્રમ આપણી પાસે આવી ગયો છે। નિલેશભાઈ વાલાણી દ્વારા જે ખગોળશાસ્ત્રના આધારે દેશી વિજ્ઞાનનો ખાસ કાર્યક્રમ કચ્છ કાતરાના આધારે અને કુદરતી સંકેતો પ્રકૃતિના તમામ પરિબળોનો અભ્યાસ કરી અને ત્યાર પછી જેઓ અવલોકન પોતાનું રજૂ કરે છે એવા નિલેશભાઈ વાલાણીની સંપૂર્ણ કાર્યક્રમ 2026ના ચોમાસાના શરૂઆતથી અંત સુધીમાં વાવણી લાયક વરસાદથી કરી અને છેલ્લે આખરે જ્યારે પાછોતરા વરસાદ કે જ્યારે આ મગફળી ક્યારે આપણે કાઢવાનો સમય મળશે તેનું પરફેક્ટ આયોજન થઈ શકે એવો કાર્યક્રમ આપણે રજૂ કરી રહ્યા છીએ। નિલેશભાઈએ જે કંઈ 2026ના ચોમાસા માટે કાર્યક્રમ આપ્યો છે તેની વાત કરીએ તો જૂન મહિનાથી આપણે શરૂઆત કરશું। સૌથી પહેલો રાઉન્ડ વરસાદનો જૂન મહિનાની અંદર 2 તારીખથી 6 તારીખની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પવન સાથે અથવા તો વાવાઝોડાની પણ શક્યતા કહી શકાય એવા સંકેત સાથે 2 થી 6 જૂનની અંદર વાવણી લાયક પણ વરસાદ અમુક વિસ્તારોમાં થઈ શકે। ત્યાર પછી 10 થી 18 જૂનની અંદર છૂટો છવાયો વિસ્તાર જોવા મળશે, ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે પણ સીમિત વિસ્તારો હશે। ત્યાર પછી 21 થી 24 તારીખમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થશે ગુજરાતની અંદર। જો વાવણીની પરફેક્ટ તારીખોની શરૂઆત કહી શકાય તો એ છે 21 થી 24, એટલે કે તેની અંદર વિસ્તારો વધારે હશે વાવણી લાયક વરસાદના। ત્યાર પછીનો રાઉન્ડ છે 27 થી 30 જૂનનો અને આ જે રાઉન્ડ છે તે ખૂબ સારો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હોય એવું કહી શકાય સૌરાષ્ટ્ર માટે। ખાસ કરીને સૌરાષ્ટ્રનો ભાગ આ તારીખોની અંદર આવી જશે, કચ્છનો ભાગ પણ આવશે, ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો આ સમયે વાવણી લાયક વરસાદ જોવા મળશે જૂન મહિનાના અંતમાં। અને આમ જોવા જઈએ તો દર વર્ષે જૂન મહિનાના અંતમાં એ વાવણી લાયક વરસાદનો રાઉન્ડ 27 તારીખ પછીથી જોવા મળતો હોય છે, તો આ વર્ષે પણ 27 થી 30 તારીખની અંદર એ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે। ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર વાત કરીએ તો જુલાઈ મહિનાનો રાઉન્ડ છે 4 થી 8ની અંદર એક મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। ત્યાર પછી ખાસ જુલાઈ મહિનાનો મહત્વનો રાઉન્ડ ચોમાસા માટે પણ ખાસ મહત્વનો રાઉન્ડ એવો જુલાઈ મહિનાની અંદર 10 થી 18 તારીખની અંદર જોવા મળી શકે છે। નદીઓમાં નવા નીરની આવક થશે, તળાવોની અંદર ચેક ડેમોની અંદર પણ નવા પાણી જોવા મળશે આ સમયની અંદર, તો જુલાઈ મહિનાનો ખાસ મહત્વનો રાઉન્ડ છે। અને 21 થી 28 મિત્રો આપણે કાર્યક્રમ આપી દીધેલો છે, તેમ છતાં સંપૂર્ણ કાર્યક્રમ ફરીથી રજૂ કરીએ એટલે તમને એક જ વિડીયોની અંદર આખા ચોમાસાનો કાર્યક્રમ મળી જાય। તો જુલાઈ મહિનાની 21 થી 28 તારીખની અંદર જે વરસાદ જોવા મળશે તે ખાસ સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, દરિયાપટ્ટીના વિસ્તારોની અંદર જોવા મળી શકે અને દરિયાપટ્ટીના વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે। ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર જે જુલાઈ મહિનાનો અંત થયો ત્યારથી ફરીથી એક બીજો રાઉન્ડ એટલે કે ઉપરી આ રાઉન્ડ કહી શકાય એવો રાઉન્ડ છે, એટલે જુલાઈ મહિનાની 6 તારીખ સુધી આ રાઉન્ડ જોવા મળી શકે છે। ક્યાંક ઓછો ક્યાંક વધુ વરસાદ દરેક વિસ્તારની અંદર જોવા મળી શકે અને સારો એવો ભારે વરસાદનો રાઉન્ડ આ જોવા મળશે। તો ઓગસ્ટ મહિનાને શરૂઆતનું અઠવાડિયું પણ ખૂબ સારું જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે જે આપણી ચેનલ ઉપર 11 થી 14 તારીખનો જે રાઉન્ડ કયો છે ઓગસ્ટ અંદર સારો વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે। આ છે નિલેશભાઈનું ખાસ અનુમાન છે। 17 થી 20 તારીખની અંદર ગાજવીજ સાથે સારો વરસાદ જોવા મળશે। ઓગસ્ટ મહિનાનો ત્રીજો રાઉન્ડ છે અને ઓગસ્ટ મહિનાની અંદર જ ચોથો રાઉન્ડ છે 28 થી 30માં સારો વરસાદ જોવા મળે મિત્રો। એટલે ઓગસ્ટ મહિનાના ખાસ કરીને જો 28 થી 30 વાળો રાઉન્ડ લંબાઈ શકે, મોડો થાય અથવા તો તેની અંદર વરસાદ ખાસ બહુ ઓછો જોવા મળે તો ઓગસ્ટ મહિનાની 20 તારીખ પછીથી મગફળીના જે કંઈ કામકાજ હોય તે થઈ શકે તેમ છે। એટલે કે 20 તારીખથી સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ સુધીનો સમય મળશે મગફળીના આયોજન કરવા માટેનો। ખાસ કરીને તો મિત્રો આ પ્રમાણેની જો વાવેતર કરતા હોય, ટૂંકા ગાળાનું વાવેતર કરતા હોય તો એ પ્રમાણેનું આયોજન કરી શકાય છે। લાંબા ગાળા માટે આ વર્ષે ખાસ બહુ મોટી તકલીફ જોવા નહીં મળે। તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ખાસ તકલીફ જેવું નથી, 5 થી 12ની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે અને 20 થી 30 જે છેલ્લું અઠવાડિયું કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળી શકે છે। એક સારો રાઉન્ડ છેલ્લા આ વર્ષનો પણ છેલ્લે અંતમાં આવી શકે છે। તો ખાસ આ હતી માહિતી સપ્ટેમ્બર મહિના સુધી। તો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ 12 તારીખથી 20 તારીખ સુધીનો ગેપ છે, અઠવાડિયા 10 દિવસનો આ ગેપ છે। જે લાંબા ગાળાની મગફળીનું આયોજન કરતા હોય તેમને આ સમયની અંદર પાકતી અવસ્થાએ આવે એ રીતના આયોજન કરી શકાય છે। ત્યાર પછી મિત્રો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનાની અંદર પણ પહેલા અઠવાડિયામાં જ છાંટાછૂટી જેવો અથવા તો સામાન્ય હળવા ઝાપટા જેવો વરસાદનો રાઉન્ડ એક જોવા મળી શકે છે। ઓક્ટોબર મહિનાના 6 થી 10 તારીખના
આ રાઉન્ડની તારીખો છે તો એની અંદર પણ એક હળવો વરસાદ જોવા મળી શકે અને ત્યાર પછી ફરીથી ઓક્ટોબર મહિનાના અંતમાં વરસાદ જોવા મળે એટલે કે એક ગાજવીજવાળો છેલ્લે વરસાદનો એક રાઉન્ડ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. મધ્યમ ભારે વરસાદ હોઈ શકે આ રાઉન્ડની અંદર અને વિસ્તાર ખૂબ સીમિત હોઈ શકે છે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ઓક્ટોબર મહિનામાં નહીં જોવા મળે પણ 26 થી 29 તારીખની અંદર એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. વાત કરીએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તો નવેમ્બર મહિનાની અંદર અને ડિસેમ્બર મહિનાની અંદર પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. નવેમ્બર મહિનાની અંદર અને ડિસેમ્બર મહિનાની અંદર જે માવઠું અથવા તો તેની અંદર કાતરો પણ બંધાતો હોય એટલે કે આવતા વર્ષ માટે જે કસ કાતરા નોંધતા હોય એમના માટેનો એ દિવસ આવી જતો હોય. નવેમ્બર મહિનાની અંદર કાતરો પણ બંધાતો હોય છે અને ડિસેમ્બર મહિનાના અંતના અઠવાડિયા અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની અંદર આ જે દિવસો છે તે દિવસોની અંદર એક માવઠું જોવા મળી શકે છે અથવા તો સારો મજબૂત કાતરો પણ જોવા મળી શકે છે આવતા વર્ષ માટે. તો મિત્રો આ હતી માહિતી નિલેશભાઈ વાલાણી દ્વારા રજૂ કરવામાં આવેલો સંપૂર્ણ કાર્યક્રમ 2026ના ચોમાસા માટે વાવણીથી કરી અને વરસ પૂરું થાય ત્યાં સુધી એટલે કે જૂન મહિનાથી ડિસેમ્બર મહિના સુધીની તમામ અપડેટો અને તેમના અનુમાન પ્રમાણે તેમના અનુભવ પ્રમાણે લખેલી તારીખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.